અસલ કાઠિયાવાડની યાદ દેવડાવી દે એવું તરીવાળું રીંગણા બટેટાનું એક અલગ રીતના જ શાક બનાવવાની રેસીપી આજે આપણે શેર કરવાના છે. જોતાની સાથે મન લલચાઈ જાય અને ખાવાનું મન થાય એવું શાક બનાવવા માટે આપણે સૌપ્રથમ આ નાની સાઇઝના એકદમ કૂણા રીંગણા લીધા છે. 250 ગ્રામ જેટલા રીંગણા છે અને બટેટા આપણે લીધા છે 1/2 કિલો, 500 ગ્રામ જેટલા, કેમ કે બાળકો છે તો બટેટા જ ખાય છે. મસાલામાં આપણે હળદર, કાશ્મીરી મરચું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને ગાર્નિશિંગ માટે કોથમીર લીધી છે. એના પછી ગ્રેવી થીક બનાવવા માટે આપણે શેકેલા સિંગદાણા છે, 2-3 ચમચી તલ છે, 15 થી 20 લસણ છે, 1 પા ઇંચ આદુનો ટુકડો અને આ સૂકું ખોબરું છે. આના સિવાય આપણને તેલ જોશે વઘાર માટે. તો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ આપણે રીંગણાને 4 ભાગમાં કાપી લેવાના છે. રીંગણા બટેટા બરાબર એક સરખી સાઇઝમાં કાપવાના. તો ફ્રેન્ડ્સ, રીંગણાના ડીટિયા કાઢી અને એકદમ પરફેક્ટલી આપણે રીંગણાને 4 ટુકડા કરી લઈશું. એના પછી બટેટાની છાલ કાઢી એના પણ આપણે રીંગણાના જે પ્રમાણે ટુકડા કર્યા છે એ પ્રમાણે ટુકડા કરવાના છે. બાળકો ઘરમાં હોય એટલે બટેટાનો વપરાશ વધારે થાય છે. બાળકો રીંગણા ખાતા નથી, પણ ફ્રેન્ડ્સ, આ શાક એવું છે કે બાળકો પણ ખાશે અને મોટાઓને પણ ભાવશે. સુપર ટેસ્ટી તરીવાળું શાક જે ઓરિજિનલી ગામડામાં આપણે ખાતા હોય એ શાક આજે આપણે બનાવ્યું છે. તો રીંગણાને આપણે પાણીમાં પલાળીને રાખ્યા અને એક સાઈડ લસણ, શેકેલા સિંગદાણા, આ તમે જોઈ શકો છો, શેકેલા સિંગદાણા, લસણ, પછી જે ખોબરું લીધું હતું એ, 5 ઇંચથી 1/2 ઇંચ જેટલો આદુનો ટુકડો અને તલ છે, એ બધું આપણે મિક્સરમાં વાટી લેશું. એકદમ પરફેક્ટલી આપણે એને વાટી લેવાનું છે ફ્રેન્ડ્સ. તો આ તમે જોઈ શકો છો, આપણે મિશ્રણ રેડી કરી લીધું છે. આ જે મસાલો જે છે આપણો વઘારનો, એના લીધે તરી જે છે આપણી એકદમ જ થીક બનશે. તો ફ્રેન્ડ્સ, કુકર લઈ લીધું છે શાકનું, એમાં થોડુંક તેલ એડ કરી દીધું છે. થોડુંક એટલે તરીવાળા શાકમાં તેલ થોડુંક એક્સ્ટ્રા જાય છે, તો એ પ્રમાણે આપણે શાકમાં તેલ એડ કરવાનું છે. અને જે મસાલો આપણે વાટ્યો છે મિક્સરમાં, એ તેલ થાય એટલે આપણે અંદર એડ કરી દેવાનું છે. અને રીંગણા બટેટા કાપ્યા પછી એને હંમેશા પાણીમાં પલાળીને રાખવાના, એટલે રીંગણાએ કડવા ન થાય. હવે આ સ્ટેજમાં ફક્ત આપણે હળદર એડ કરવાની છે. જે 1/2 ચમચી હળદર લીધી હતી એ એડ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, હળદર જ્યારે આપણે તેલમાં એડ કરીએ છીએ ત્યારે શાકનો કલર એકદમ ચેન્જ થઈ જાય છે. તો જે આપણે તેલની અંદર મસાલો નાખ્યો છે એમાંથી કાચા લસણની સ્મેલ ઉડી જાય ત્યાં સુધી આપણે એને સ્લો આંચ પર વ્યવસ્થિત હલાવવાનું છે. એના પછી ફ્રેન્ડ્સ, જે રીંગણા બટેટા આપણે પાણીમાં પલાળ્યા હતા એ પાણી કાઢી અને પછી કુકરમાં એડ કરી દઈશું. રીંગણા જો તમે બારે સુધારીને રાખો તો એ કાળાએ પડી જાય છે અને સાથે કડવા પણ થઈ જાય છે, એટલે રીંગણા કટ કર્યા પછી હંમેશા પાણીમાં પલાળવાના. હવે ફ્રેન્ડ્સ, આ રીંગણા બટેટા આપણે એકદમ વ્યવસ્થિત હલાવી લેવાના છે. તળિયેથી આપણે હલાવશું જેથી મસાલો એકદમ વ્યવસ્થિત ભળી જાય. બાકી શું થશે કે નીચે સિંગદાણાને જે આપણે મસાલો વાટીને નાખ્યો છે એ તળિયે ચોંટી જશે. તો ફ્રેન્ડ્સ, એકદમ વ્યવસ્થિત આપણે તળિયેથી હલાવી લેશું. હવે ફ્રેન્ડ્સ, જે બીજા મસાલા છે, કાશ્મીરી મરચું અને જે દાણા જીરું છે, મીઠું છે સ્વાદ પ્રમાણે, એ બધું એડ કરી દઈશું. આપણે કાશ્મીરી મરચાંનો વપરાશ કર્યો છે, બાકી તીખું મરચું ખાતા હોય તો તીખું તમે એડ કરી શકો છો, પણ કાશ્મીરી મરચાંના લીધે શાકનો કલર ખૂબ લાલ ચટક આવે છે અને જોતાની સાથે જ આપણે ખાવાનું મન થઈ જાય છે. અને સ્વાદમાં પણ આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે. એકની જગ્યાએ 3 થી 4 રોટલી બાળકો પણ આરામથી ખાઈ શકે એટલું ટેસ્ટી આ શાક બને છે. તો ફ્રેન્ડ્સ, મસાલો એકદમ પરફેક્ટ ભળી જાય ત્યાં સુધી આપણે એને વ્યવસ્થિત સ્લો આંચ પર હલાવવાનું છે. શાકભાજી હંમેશા સ્લો આંચ પર બનાવો તો સ્વાદમાં ટેસ્ટી બને છે. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો, શાકનો કલર તમને દેખાય છે, થોડોક રેડ થઈ ગયો છે. હવે હજી વ્યવસ્થિત આને હલાવી લેશું. મસાલો વ્યવસ્થિત રીંગણા બટેટામાં ભળી જાય પછી આપણે અંદર પાણી એડ કરવાનું છે. પહેલાં થોડુંક પાણી આપણે એડ કરશું, લગભગ 5 ગ્લાસ જેટલું પાણી પહેલાં આપણે એડ કરશું અને એકદમ વ્યવસ્થિત પાછું હલાવી લેશું. આપણે ડાયરેક્ટલી પાણી નાખી દઈએ છીએ તો શાકભાજી ફિક્કા થઈ જાય છે, એમાં કોઈ મસાલાનો ટેસ્ટ નથી આવતો. તો ફ્રેન્ડ્સ, ક્યારે બી આવા શાકભાજી બનાવો
તો જે મસાલો છે એ વ્યવસ્થિત શાકભાજીમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી સ્લો આંચ પર સાતળી લેવાના. તો ફ્રેન્ડ્સ, હવે મસાલો લગભગ બધો ભળી ગયો છે. તો જરૂરિયાત પ્રમાણે આપણે પાણી એડ કરીશું. ટોટલી આપણે 1 ગ્લાસ પાણી એડ કરવાનું છે. પહેલાં આપણે 5 ગ્લાસ નાખ્યું છે, એના પછી 1.5 ગ્લાસ પાણી એડ કર્યું છે. ફ્રેન્ડ્સ, વધારે પાણી નાખશું તો એકદમ પતલું લાગશે. તો અત્યારે આપણે શાકમાં ફક્ત 1 ગ્લાસ પાણી એડ કર્યું છે. આ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે શાકમાં એકાદ ઉકાળો આવે એટલે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, કોર્નરમાંથી ઉકાળો આવી ગયો છે. હવે જરાક આપણે ફેરવી લઈએ અને પછી ઢાંકણું બંધ કરી એની લગભગ આપણે 3 સીટી પાડવાની છે. શાકનું કુકર છે એટલે સીટીઓ ફટાફટ પડે છે. તો 3 થી 4 સીટીમાં આ શાક એકદમ જ મસ્ત ચડી જાય છે. તો ફ્રેન્ડ્સ, આપણે ઢાંકણું વ્યવસ્થિત બંધ કરી દેવાનું છે અને હવે સીટી પડે એટલી આપણે વાટ જોઈશું. કુકરની 3 સીટી પડી ગઈ છે. હવે આપણે ઢાંકણું ખોલીને ચેક કરી લઈએ આપણું શાક ચડ્યું છે કે નહીં. તો ફ્રેન્ડ્સ, હજી તમે જોઈ શકો છો ઉકાળો આવી રહ્યો છે થોડો. થોડીક વારમાં શાકનું થોડુંક પાણી એબ્ઝોર્બ થઈ જશે. એક્ઝેક્ટલી આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે એને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો 5 મિનિટ પછી સર્વ કરવા લીધું હતું તો પાણી ઘણું એબ્ઝોર્બ થઈ ગયું છે. આપણું શાક આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરવા માટે લઈ લીધું છે. તો ફ્રેન્ડ્સ, આ રીંગણા બટેટાનું શાક આપણે મોસ્ટલી તો રોટલા સાથે સર્વ કરવામાં આવે છે. બાકી રોટલી સાથે અને ભાખરી સાથે પણ આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, આપણું શાક એકદમ સર્વ થઈને રેડી થઈ ગયું છે. ઉપરથી થોડીક તરી સર્વ કરી દઈએ. કાઠિયાવાડનું જમવાનું હોય એટલે તેલ મસાલા આગળ પડતા હોય છે. હવે ગાર્નિશિંગ માટે થોડીક કોથમીર રાખી હતી, એ સ્પ્રિંકલ કરી લેશું અને ગરમા ગરમ રોટલી કાં તો રોટલા સાથે સર્વ કરો તો ખૂબ જ ટેસ્ટી એવું આપણું આ શાક બન્યું છે. તો ફ્રેન્ડ્સ, જો આ કાઠિયાવાડી ટેસ્ટનું આપણું રીંગણા બટેટાનું શાકની રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો. થેન્ક યુ.